તો આ ભીડું શબ્દને કારણે જ્યારે લોકપ્રિય થયા હોય ત્યારે ભીડું શબ્દને લઈને જ હવે જેકી શ્રોફ હેરાન પણ થઈ ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ભીડું શબ્દ તમે સાંભળ્યો છે? તો બોલિવૂડના ખૂબ ખ્યાતનામ અભિનેતા એટલે કે જેકી શ્રોફ અને જેકી શ્રોફનો જ ડાયલોગ ભીડું કે જે ખૂબ વાયરલ પણ થયો. તો આ ભીડું શબ્દને કારણે જ્યારે લોકપ્રિય થયા હોય ત્યારે ભીડું શબ્દને લઈને જ હવે જેકી શ્રોફ હેરાન પણ થઈ ગયા છે. તો અભિનેતા જેકી શ્રોફે પોતાનું વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી છે. હવે અરજી શેના માટે કરી? તો તેમણે કહ્યું છે કે તેમની સંમતિ વિના તેમનું નામ, ફોટો, અવાજ અને ભીડું શબ્દનો ઉપયોગ કરનાર વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ તેમણે એક કેસ દાખલ કરી દીધો છે. હવે આ કેસ સંગઠનો વિરુદ્ધ દાખલ કરાયો છે, જેમણે જેકી શ્રોફની પરવાનગી લીધા વગર જ વ્યાવસાયિક લાભ માટે તેઓ ભીડું શબ્દનો ઉપયોગ કરી રહ્યો છે. તો જેકી શ્રોફે એમ પણ કહ્યું કે કોર્ટે નિર્દેશ આપવો જોઈએ સોશિયલ મીડિયા અને AI એપ્સ સિવાય અન્ય કોઈ પ્લેટફોર્મ પર તેમનો અવાજ, તસવીર અથવા તેનાથી સંબંધિત કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેમની પરવાનગી લેવી જોઈએ. હવે તેમની પરવાનગી વગર કોઈ પણ વસ્તુનો ઉપયોગ તો થવો જ ન જોઈએ. તો મિત્રો, આ પહેલીવાર એવું નથી કે કોઈ અભિનેતા કોર્ટ પહોંચ્યા હોય. બોલિવૂડ એક્ટર્સે પ્રાઇવસી અને પબ્લિસિટી રાઇટ્સ માટે કોર્ટ પાસે મદદ માંગી હોય એવું આગળ પણ બની ચૂક્યું છે. પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન પણ મુંબઈ હાઈકોર્ટમાં લોકોને અભિનેતાની નકલ કરતા અને સંમતિ વિના અવાજનો ઉપયોગ કરતા રોકવા માટે પહોંચી ગયા હતા. તો બીજી બાજુ ગયા વર્ષે જ અનિલ કપૂરે પણ પોતાના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેઓ કેસ પણ જીત્યા હતા. તેમણે ઝકાસ શબ્દની સાથે કેચફ્રેઝ, તેમનું નામ, અવાજ, બોલવાની રીત, છબી, સમાનતા અને બોડી લેંગ્વેજની સુરક્ષાની પણ માંગણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેનો ઉપયોગ કરવો જ ન જોઈએ. વાત કરીએ જેકી શ્રોફના વર્ક ફ્રન્ટની, તો તેઓ ક્વોટેશન ગેંગમાં જોવા મળશે. આ સિવાય તેમણે રજનીકાંતની ફિલ્મ જેલરમાં મોટા પડદા પર જોવા મળ્યા હતા અને તેમની રોમેન્ટિક જોડી OTT પ્લેટફોર્મ પર જોવા મળી હતી, જેમાં તેઓ નીના ગુપ્તા સાથે મસ્તી મેં રહેને કામાં જોવા મળ્યા હતા. તો દર્શક મિત્રો, આ મામલા પર તેઓ હાઈકોર્ટ પહોંચ્યા છે. જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમનું કહેવું છે કે તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલો આ ભીડું શબ્દનો ઉપયોગ દુરુપયોગ રીતે કરાઈ રહ્યો છે. તેમનું નામ, તેમનો ફોટો, અવાજ અને ભીડું શબ્દનો ઉપયોગ કરનાર વિવિધ સંસ્થાઓ સામે તેમણે કેસ દાખલ કરી દીધો છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.